હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો, આપણું ફર્સ્ટ સેમેસ્ટરનો સિલેબસ ફિનિશ થઈ ગયો છે. ગયા પીરિયડમાં યુનિટ 2 તમને ફિનિશ કરાવ્યું હતું, સડેપોથી પણ ઓકે કરાવી દીધી છે. બરાબર. આજે આપણે જે આપણી લેખિત પરીક્ષા છે, બરાબર છે, પ્રથમ સત્રની તેનું આપણે માળખું જોઈશું. તો આ જે માળખું છે એ વિષય ઇંગ્લિશનું છે. એમાં તમને ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 5 સુધી પ્રશ્નો પૂછાશે. બરાબર છે. ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 5. હવે ક્વેશ્ચન 1A, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં પ્રશ્ન જે 1A છે એમાં શું છે કે તમને પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તમને સવાલ આપવામાં આવેલા હશે અને જવાબ તમારે લખવાના રહેશે. જેમાં યુનિટ 1 અને યુનિટ 2માં છે ને સવાલ જવાબ, એ રીતના અહીં તમારે સવાલ આપવામાં આવેલા હશે અને તમારે જાતે જવાબ લખવાના રહેશે. યુનિટ 1 અને 2 જે આપણે સડેપુઠીમાં લખી ગયા, આ પ્રમાણે સવાલ પૂછાઈ શકે. જો છે ને પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો આ પ્રમાણે સવાલ પૂછાય. બરાબર છે. તો એના તમારે જવાબ લખવાના રહેશે. હવે યુનિટ 1માં પણ આ જ પ્રમાણે સવાલ છે. જો આ રહ્યા, બરાબર છે ને, હિટુસ ક્લાસવાળા. આ પ્રમાણે તમને સવાલ પૂછાય તો તમારે એના આન્સર લખવાના હોય છે. બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન 1B, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. બરાબર છે. અહીં ટ્રુ અને ફોલ્સ, ટ્રુ એટલે ખરું અને ફોલ્સ એટલે ખોટું. તો અહીં શું છે કે ખરા ખોટા તમારે લખવાના છે. કેટલા માર્ક્સના હશે? 4 માર્ક્સના. અને જે પ્રશ્ન 1A છે એ કેટલા માર્ક્સનો હશે? તો 4 માર્ક્સનો. બરાબર છે. ત્યાર પછી જુઓ ક્વેશ્ચન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તો તમને ખબર જ છે કે આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી હોય છે, પરંતુ કૌંસમાં તમને એના 2 ઓપ્શન આપવામાં આવેલા હશે. બરાબર છે. 2 ઓપ્શન આપવામાં આવેલા હશે અને તમારે એમાંથી એક સાચો જવાબ લખવાનો રહેશે. તો એના માર્ક્સ છે 8. 8 ખાલી જગ્યા પૂછવામાં આવેલી હશે. ક્વેશ્ચન 3A, ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં તમને શું આપવામાં આવેલું હશે? ચિત્ર. બરાબર છે. ચિત્રની બાજુમાં શું હશે? પ્રશ્ન. અને એનો જે જવાબ છે એ તમને કૌંસમાં 2 જવાબ આપવામાં આવેલા હશે. તો તમારે સાચો જવાબ લખવાનો રહેશે. બરાબર છે. એના માર્ક્સ છે 4. ક્વેશ્ચન 3B, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. અહીં પણ તમને ચિત્ર આપવામાં આવેલું હશે. બરાબર છે. કારણ કે આપણા જે યુનિટ છે, જે લિટલ સ્ટેપ્સ છે, એમાં આપણને ચિત્ર ઘણા બધા આપવામાં આવેલા છે અને એક્ઝામમાં પણ ચિત્ર જ આપવામાં આવે છે. અને ત્યાર પછી ચિત્રની બાજુમાં સવાલ હોય છે, કૌંસમાં એના જવાબ હોય છે અને તમારે ચિત્ર જોવાનું અને ચિત્ર જોઈને જ એનો જવાબ, કૌંસમાં જે શબ્દો આપવામાં આવેલા હોય છે ને એ સાચો શબ્દ લખવાનો રહેશે. બરાબર છે. સાચો જવાબ લખવાનો રહેશે. તો એના માર્ક્સ પણ કેટલા છે? 4. ક્વેશ્ચન 4A, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સ. અહીં તમને ખાલી જગ્યા આપવામાં આવેલી હશે. બરાબર છે. અને કૌંસમાં એના જવાબ આપવામાં આવેલા હશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાલી જગ્યા છે, બરાબર છે, કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો આ પ્રમાણે તમને આ પ્રમાણે જવાબ આપવામાં આવેલા હોય અને આ પ્રમાણે ખાલી જગ્યા હશે. તો તમારે
આવી રીતે ખાલી જગ્યા આપવામાં આવી હોય તો એના જવાબ આ જે કાઉન્સ છે બરાબર, કાઉન્સમાં જો બે શબ્દ આપવામાં આવેલા છે તો સાચો શબ્દ પસંદ કરીને લખવાનું રહેશે, બરાબર છે। ત્યાર પછી ક્વેશ્ચન 4B, હેવ હેઝમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે હેવ હેઝવાળી ખાલી જગ્યા તમને ખબર જ છે કે હી સી ઇટ હોય તો શું લાગે, હેઝ લાગે, બરાબર છે। તો હેવ હેઝવાળી ખાલી જગ્યા તમને પૂછાય કઈ રીતે, તો આપણી સ્વાધ્યાય પોથીમાં છે જ। તો આ પ્રમાણે જો હેવ હેઝવાળી ખાલી જગ્યા છે તો આ પ્રમાણે તમને ખાલી જગ્યા પૂછી શકાય। તો તમારે હેવ જવાબ આવતો હોય તો હેવ લખવાનું અને હેઝ જવાબ આવતો હોય તો હેઝ લખવાનું। તમને ટીચરે શીખવાડ્યું જ છે કે હી શી ઇટ હોય તો હેઝ લાગે, બાકીના બધા સાથે હેવ, બરાબર છે। હી પુરુષ જાતિ માટે છે, સી સ્ત્રી જાતિ માટે અને ઇટ એ નાન્યતર જાતિ માટે છે। તો હી શી ઇટ સાથે હેઝ લાગે તો આ પ્રમાણે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂછાશે। ત્યાર પછી ક્વેશ્ચન 4C, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો। એના પણ 2 માર્ક્સ છે। એમાં શું હશે તો તમને ઉદાહરણ આપવામાં આવેલું હશે કે ઉદાહરણ આપવામાં આવ્યું હશે, એ ઉદાહરણ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે, બરાબર છે। તો કઈ રીતે, તો જો આ પ્રમાણે હોય, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો, તો એક્ઝામ્પલ આ પ્રમાણે આપવામાં આવેલું હોય અને આ પ્રમાણે તમારે જવાબ લખી શકાય, બરાબર છે। આ પ્રમાણે પૂછાય, ઓકે। ત્યાર પછી જુઓ ક્વેશ્ચન 4D, ચિત્રો જોઈ કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો। હવે અહીં તમને ઉદાહરણ આપવામાં આવેલું હશે તો કેવું ઉદાહરણ હશે, તો તમને એક ચિત્ર આપવામાં આવેલું હશે, બરાબર છે। અને કાઉન્સમાં તમને જે શબ્દ છે જવાબ આપવામાં આવેલા હશે, 2 ઓપ્શન હશે, બરાબર છે। તો એ સાચો જવાબ તમારે કાઉન્સમાંથી શોધી નાખવાનો અને ઉદાહરણ જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે, બરાબર છે। તમને આપણી સ્વાધ્યાય પોથીમાં ઘણા એવા જો આ પ્રમાણે આપેલું હોય, બરાબર છે, અપોઝિટમાં, તો આવા પ્રમાણે તમારે શું કરવાનું, આ પ્રમાણે લખવાનું હોય। તમને આ પ્રમાણે ચિત્ર આપવામાં આવેલું હોય, બરાબર છે, તો એના કાઉન્સ આ પ્રમાણે આપવામાં આવેલા હોય, આ સવાલ હોય તો આવી ખાલી જગ્યા હોય તો એમાં તમારે જવાબ લખવાનો, ઉદાહરણ પણ તમને આપવામાં આવશે, બરાબર છે। ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન 5A, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો। કેટલા માર્ક્સનું છે, 2 માર્ક્સ। હવે અહીં શું છે કે કાઉન્સમાં તમને જવાબ આપવામાં આવેલા હશે, બરાબર છે, અને ઉદાહરણ પણ તમને આપવામાં આવેલું હશે કે આ પ્રમાણે તમારે જવાબ લખવાના। તો તમને ઉદાહરણ આપવામાં આવે છે તો ઉદાહરણ જે પ્રમાણે હોય એ જ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે। દાખલા તરીકે જો આ પ્રમાણે તમને આ ઉદાહરણ, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, બરાબર છે, કે આ પ્રમાણે ચિત્ર છે, નીચેનો શબ્દ લખેલો છે અને ધીસ ઇઝ અ યલો બલૂન, તો આ પ્રમાણે વાક્ય તમારે લખવાના હોય છે, બરાબર છે। ચિત્ર આપવામાં આવેલું હોય છે ને આ પ્રમાણે પણ તમે વાક્ય લખી શકો, બરાબર છે। ત્યાર પછી ક્વેશ્ચન 5B, નીચે આપેલા શબ્દો બહુવચનમાં લખો। હવે તમને શબ્દ આપવામાં આવેલો હશે, દાખલા તરીકે સ્ટોરી, તો સ્ટોરીનું શું થઈ જશે, સ્ટોરીઝ, શું થઈ જશે, સ્ટોરીઝ। તો આપણે જે બહુવચન કરવાનું છે તો તમને શબ્દ કયા આપવામાં આવેલા હશે, એક વચનના, કયા,
એક વચનના તમને શબ્દ આપવામાં આવેલા હશે, એનું તમારે શું કરવાનું છે? બહુવચન. કઈ રીતે? તો જુઓ, આપણે આ સ્વાધ્યાય પોથીમાં છે કે આપેલા શબ્દો બહુવચનમાં લખો. તો આ જે 1થી લઈને 22 શબ્દો આપવામાં આવેલા છે એમાંથી પૂછી શકે, કારણ કે આ બધા જ બહુવચનના શબ્દો છે. કે જો બોટલ, તો એક જ બોટલ થઈ, અહીં છે બોટલ્સ, બરાબર છે. તો એક કરતાં વધારે બોટલો છે, બરાબર છે. તો બહુવચનમાં આ પ્રમાણે તમે લખી શકો, શબ્દોનું બહુવચન કરી શકો. ઓકે. ત્યાર પછી છે પ્રશ્ન 5C. ચિત્રો જોઈ વાક્યો વાંચો અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરી લખો. કેટલા માર્ક્સનું છે? 2 માર્ક્સ છે. તો અહીં તમને ફરીથી ચિત્ર આપવામાં આવે, બરાબર છે. પછી તમારે વાક્ય વાંચવાનું રહેશે અને કૌંસમાં એના જવાબ આપવામાં આવેલા હોય તો ફરીથી તમારે કૌંસમાં જે ઓપ્શન હોય તેમાંથી એક સિલેક્ટ કરવાનો રહેશે. જે સાચો જવાબ છે એ તમારે લખવાનો રહેશે, બરાબર છે. એ કઈ રીતનું હશે? તો આ પ્રમાણે જુઓ, તમને આ પ્રમાણે એક્ઝામ્પલ આપવામાં આવ્યું હશે, બરાબર છે. ઉદાહરણ, ચિત્ર આપવામાં આવેલું છે, એનો આ પ્રમાણે સવાલ છે, બરાબર છે, એનો જવાબ છે. પછી તમારે આ પ્રમાણે એનો જવાબ લખવાનો, બરાબર. આ પ્રમાણે જો કૌંસમાં 2 ઓપ્શન આપવામાં આવેલા છે, આ અને આ, તો જોઈ લેવાનું કે અહીં શું છે, તો એના આધારે અહીં જવાબ લખવાનો. ઓકે, ચાલો. ત્યાર પછી છે, આ કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સનો. ત્યાર પછી છે ક્વેશ્ચન 5D. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય લખો. હવે આ જે પ્રશ્ન 5D છે એમાં શું છે કે તમને શબ્દ ઉલટ સુલટ આપવામાં આવેલા હશે અને તમારે શું કરવાનું છે? તો તમારે એને ગોઠવવાના છે, તમારે એને ગોઠવી નાખવાના. જો આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો. જો આ પ્રમાણે હશે, જો એક્ઝામ્પલ છે ઇટ યસ ઇઝ, તો યસ ઇટ ઇઝ, બરાબર. તો આ પ્રમાણે તમે શબ્દ તમને આપવામાં આવેલા હશે અને પછી તમારે આ પ્રમાણે એનું વાક્ય બંધ બેસતું લખી દેવાનું, બરાબર છે. એટલે શબ્દો તમને ઉલટ સુલટ આપવામાં આવેલા હશે. જો આ આર, ટુ, ધેર, કેપ્સ, તો આપણે કઈ રીતના બનાવી શકીએ કે ધેર આર 2 કેપ્સ. આ પ્રમાણે તમારે પ્રશ્ન 5D આવે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમને કહું કે ક્વેશ્ચન 1થી લઈને ક્વેશ્ચન 5 સુધી, બરાબર છે, તમારું માળખું રહેશે. કુલ ગુણ કેટલા છે? તો 40 રહેશે, બરાબર છે. તમારે જે ક્વેશ્ચન હોય, તમે સપ્લિમેન્ટરીમાં જવાબ લખો. તમારો જે સવાલ હોય તો તમારે એને કઈ રીતે જવાબ લખવાનો, બરાબર. તો હું તમને એ કહું છું. તો દાખલા તરીકે તમારી આ સપ્લિમેન્ટરી છે, તમે ક્વેશ્ચન 1A લખો છો, તો તમારે શું કરવાનું? અહીં વચ્ચે જ ક્વેશ્ચન 1A આ પ્રમાણે લખી દેવાનું. સૂચના કે સવાલ એવું કશું લખવાનું નથી. હવે તમને ક્વેશ્ચન 1A છે એનો જવાબ તમે લખો છો, પહેલો જવાબ, બરાબર છે. તો એનો જવાબ તમારે અહીં લખી દેવાનો. જે જવાબ આવતો હોય, બરાબર, પહેલો જવાબ તે અહીં લખી દેવાનો. પછી તમે બીજો જવાબ લખો છો તો અહીં લખી દેવાનો. ત્રીજો લખો છો તો અહીં લખી દેવાનો. પછી દાખલા તરીકે તમારો ક્વેશ્ચન 1A ફિનિશ થઈ ગયો છે, બરાબર છે. તમે 4 જવાબ આ પ્રમાણે લખી દીધા છે. હવે તમારી પાસે તમારી સપ્લિમેન્ટરીમાં અહીં જગ્યા છે, બરાબર છે. જો આ પેજ છે તમારું, દાખલા તરીકે આ તમારી સપ્લિમેન્ટરી છે, બરાબર છે. તો આ પેજ છે. હવે તમે 4 જવાબ લખી દીધા છે, તમારી પાસે વધારે જગ્યા છે, તો તમે અહીં ક્વેશ્ચન 1B આ પ્રમાણે લખી દેવાનું. અને પછી એના જે સવાલ હોય એના માત્ર ને માત્ર 1 નંબર 2 નંબર આપીને એનો જવાબ લખવાના
રહેશે। ફક્ત ને ફક્ત જવાબ જ લખવાના, સવાલ લખવાના નથી કે કોઈ પણ સૂચના તમારે મારવાની નથી, પરંતુ તમારે શું યાદ રાખવાનું છે? ક્વેશ્ચન 1A લખાઈ ગયો, એના જવાબ લખી નાખ્યા। ક્વેશ્ચન 1B હોય તો તમારે વધારે જગ્યા હોય સપ્લિમેન્ટરીમાં તમારા પેજમાં, બરાબર છે, તો તમે આ પ્રમાણે એ નીચેથી તમે ક્વેશ્ચન 1B લખી શકો। પરંતુ પછી તમારે જ્યારે નવા પ્રશ્નની શરૂઆત કરો છો કે હવે તમે આવ્યા ક્વેશ્ચન 2, તો તમારે શું કરવાનું? તો ક્વેશ્ચન 2 નવા પેજ પર આ પ્રમાણે જ લખવાનું, ક્વેશ્ચન 2, બરાબર છે। નવા પ્રશ્નની શરૂઆત નવા પેજ પર જ કરવાની રહેશે, કોઈ પણ સૂચના લખવાની નથી। ક્વેશ્ચન 2 તમે લખો છો તો આ પ્રમાણે ક્વેશ્ચન 2 લખી દેવાનો, પછી એનો જવાબ લખવાનો, બરાબર છે। પહેલો જવાબ લખી દીધો, બીજો જવાબ લખી દીધો, તો પણ તમારે આ પ્રમાણે લખવાનું રહેશે, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જુઓ, ક્વેશ્ચન 1 લખાઈ જાય એનામાં તમને મેં સમજાવી દીધું। આ જે નવો પ્રશ્ન છે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 એ નવા પેજ પર જ શરૂ કરવાનો, બરાબર છે। કોઈ પણ પ્રકારની આ જે સૂચના હોય તમારા પેપરમાં એ પણ તમારે લખવાની નથી। દાખલા તરીકે તમે ક્વેશ્ચન 1B લખો છો, ટ્રુ ફોલ્સ, તો તમે ક્વેશ્ચન B લખો ટ્રુ ફોલ્સ, તો પહેલાંમાં ટ્રુ આવતું હોય તો ફક્ત ટ્રુ લખી દેવાનું, બીજામાં ટ્રુ આવતું હોય તો ટ્રુ લખી દેવાનું, ત્રીજામાં ફોલ્સ આવતું હોય તો તમારે આ પ્રમાણે ફોલ્સ લખી દેવાનું રહેશે। પણ આ ક્રમ જે છે એ તમારે સાચવવાનો રહેશે, બરાબર છે, ક્રમ પ્રમાણે જ કરવાનું, ઓકે। માત્ર ને માત્ર જવાબ જ લખવાના। હવે ધારો કે તમે ખાલી જગ્યા તમે લખો છો, તો ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યામાં પણ તમારે હેડિંગ મારવાનું નથી, 1 નંબર કરીને જે ખાલી જગ્યા આવતી હોય તેના માત્ર જવાબ લખવાના રહેશે, બરાબર છે। કોઈ પણ પ્રશ્ન હોય, ચિત્રવાળો પ્રશ્ન હોય, બરાબર છે, એમાં ઉદાહરણ આપવામાં આવેલું હોય તો ઉદાહરણ પણ તમારે લખવાનું નથી, ચિત્ર પણ તમારે દોરવાના નથી। અને જે તમને કાઉન્સમાં જવાબ આપવામાં આવેલા હોય તે કાઉન્સમાં જવાબ પણ તમારે લખવાના નથી, માત્ર ને માત્ર કાઉન્સમાંથી પસંદ કરીને એના જવાબ લખી દેવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેપરમાં ફક્ત ને ફક્ત જવાબ જ લખવાના છે। શું લખવાનું છે? માત્ર ને માત્ર જવાબ જ લખવાના રહેશે, કોઈ પણ પ્રકારની આ સૂચના કે ઉદાહરણ લખવાના નથી। સમજ પડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર રહેશે કુલ ગુણ 40નું, ઓકે। તમને 1 થી 5 પ્રશ્ન પૂછવામાં આવેલા છે, ખાલી જગ્યા પૂછાશે, સવાલ જવાબ પૂછાશે, ખરા ખોટા પૂછાશે, ચિત્ર જોઈને પ્રશ્ન વાંચવાના અને કાઉન્સમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું રહેશે, હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની, બરાબર છે। અને જે આપણી સ્વાધ્યાય પોથીમાં જે ચિત્રવાળા જે સવાલ છે એ બધા જ સવાલ તમારે વાંચવાના રહેશે, બરાબર છે। તો આ પ્રમાણે તમારે તમારું જે 5મા ધોરણનું જે પેપર છે એની પેપર સ્ટાઇલ એટલે કે માળખું આ પ્રમાણે રહેશે। ક્વેશ્ચન 1 થી લઈને 5 સુધી કુલ ગુણ રહેશે 40, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા નજીક આવી રહી છે, તો તમે ફટાફટ ચોપડા કાઢો અને વાંચવાનું શરૂ કરી દો, ઓકે। અને તમે વાંચન કરો છો તો તમારે આ પેપર સ્ટાઇલને ધ્યાનમાં લેવાની છે, આ પેપર સ્ટાઇલ પ્રમાણે જ તમારે વાંચવાનું રહેશે, બરાબર છે। અને સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથી તમારે આખી વાંચવાની, એમાંથી પેપર સ્ટાઇલ પ્રમાણે એટલે કે આ માળખા પ્રમાણે કંઈ પણ પૂછાઈ શકે, કોઈ પણ ચિત્ર આવી શકે, ઓકે। થેન્ક યુ।